ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર ગન સાથે વિમાનમાં ઘૂસેલો 17 વર્ષનો છોકરો ઝડપાયો. ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર લોડેડ શોટગન સાથે ઘૂસી વિમાનમાં ગયેલા 17 વર્ષના છોકરાને ઝડપી લેવામાં આવ્યો હતો. વિક્ટોરિયા સ્ટેટ એવલોન એરપોર્ટ પર ગુરુવારે પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા છોકરા પાસેથી હથિયાર લઈને તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ભૂતપૂર્વ બોક્સરની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રિપોર્ટ મુજબ ફ્લાઇટના મેન્ટેનન્સ વર્કર તરીકેનો દેખાવ કરી રહેલો એક છોકરો ભૂતપૂર્વ બોક્સર બેરી ક્લાર્કને શંકાસ્પદ લાગ્યો હતો. પ્લેનના પ્રવેશદ્વાર પર ફ્લાઇટ એટેન્ડન્ટ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવતા તે ઉશ્કેરાઈ ગયો હતો. આ દરમિયાન બેરીને તેની પાસે શોટગન જોવા મળી હતી. બેરીએ ફ્લાઇટ એટેન્ડન્ટને ગોળી ન વાગે તેવી રીતે છોકરાની નજર ચૂકવીને તેને ઝડપી લીધો હતો. વિક્ટોરિયા પોલીસના અધિકારીઓએ બેરીની બહાદુરીના વખાણ કરીને કહ્યું કે આ છોકરાને સમયસર રોકવામાં ન આવ્યો હોત તો તે પ્લેનના મુસાફરો માટે ખતરનાક સાબિત થઈ ગયો હોત. છોકરા પર ગેરકાયદેસર રીતે કબજો લેવા, બોમ્બની ખોટી માહિતી આપવા અને હથિયાર રાખવા સહિતના ગુનાઓના આરોપ મૂકવામાં આવ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.